એક વાત એ પણ કરવાની છે, જ્યારે મનોજભાઈએ મને આમંત્રણ આપ્યું ત્યારે મને કહ્યું હતું કે સાંસદ સાહેબ આયોજનમાં પણ થોડી મદદ કરજો. મેં તેમને કહ્યું હતું કે ભાઈ સાહેબ, આ દીવના લોકોનો તો હું એટલો ઋણ છું કે મારા ચામડાના ચંપલ બી બનાવીને આપી દઉં તો એ ઋણમાંથી મુક્ત થવાનો નથી. મેં કીધું કે ભાઈ ફૂલની પાકડી તને જરૂર મદદ થશે. અને મેં ત્યારે નક્કી કર્યું હતું કે વાડી સમાજમાં બી 2 લાખ રૂપિયા મદદ કરી દઈશ અને વણકબારામાં બી 2 લાખ રૂપિયા આપી દઈશ. એ તો મારો 1 મહિનાનો પગાર જ છે. આ પગાર તો લોકોનો જ છે, લોકોમાં નહીં આપવાનો તો ક્યાં આપવાનો. પણ દુઃખ હાથે કહેવા પડે કે મને વાડી વિસ્તાર વાળા બોલાવા જ નહીં આવ્યા. હજુ સુધી મને સ્વીકારી જ નહીં શક્યા કે હું સાંસદ છે. ભાઈઓ, તમારો જ સાંસદ છું અને મારા હૃદયના અંતકરણથી તમારા માટે જે પણ કરવાનું હશે એ સાંસદ કરશે જ. પણ મને બોલાવવાની આવ્યા, મને પત્રિકા પણ મારી ટેબલ પર મૂકી આવ્યા, ખાલી મને ફોન બી કરતે કે સાંસદજી તમને અમે ઇન્વિટેશન આપવાના છે, જો આપ્યા હોત તો હું તમારી ઘરે જરૂર તમારામાં આવતે. મને દુઃખ છે કે હું ત્યાં આવી નહીં શક્યો. હવે આશા રાખું કે આગલા વર્ષ સુધીમાં એ લોકો મને સાંસદ માની જાય. નમસ્કાર. વણકબારા દીવ ખાતે આયોજિત કોળી સમાજના ભવ્ય અને દિવ્ય લગ્ન સમારોહ પ્રસંગે મારા પ્રિય મિત્ર વણકરપા કોળી સમાજના પટેલ શ્રી મનોજભાઈ ચુડાસમાજી, વડેજ શ્રી કોળી સમાજના પટેલ શ્રી ભરતભાઈ, હમણાં જ મારા પરમ મિત્ર વિમલભાઈ બોલીને ગયા, એમનો પણ અહીંયા હું સ્વાગત કરું છું. દીવ વિસ્તારના વિવિધ કોળી જ્ઞાતિના તમામ પટેલશ્રીઓ, ગુજરાતમાંથી પધારેલા આદરણીય પટેલશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજ અને સંગઠનના હોદ્દેદારો, ઉપસ્થિત આગેવાનો, ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, યુવા મિત્રો અને આજે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહેલા મારા વહાલા વરકન્યા ભાઈ બહેનો, સૌ પ્રથમ આ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નની સમારોહની આમંત્રણ આપવા બદલ હું તમામ વણકપા કોળી સમાજ અને વડીશેરી કોળી સમાજના તથા તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું વર્ષોથી દીવમાં યોજાતા આ પવિત્ર સમૂહ લગ્નનો સાક્ષી રહ્યો છું. આ સમૂહ લગ્ન દિવ્ય કહી રહ્યો છું કારણ કે તમને ખબર નહીં હોય કે આ શરૂઆત સમૂહ લગ્નની ક્યાંથી થઈ છે. તમને જાણીને નવાઈ પણ લાગશે કે આટલા વર્ષોથી આપણે આ વસ્તુને જાણી શક્યા કે નહીં. આ સમૂહ લગ્નની શરૂઆત ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરાઈ હતી. તમને ખબર હશે, ભગવાન શ્રી રામે જ્યારે ધનુષ તોડીને માતા સીતાનું સ્વયંવર જીત્યું હતું ત્યારે ભગવાન શ્રી રામે એક જ મંડપમાં ચારે ભાઈઓએ એક જ મુહૂર્તમાં લગ્ન કર્યા હતા. ભગવાન શ્રી રામે માતા સીતા સાથે, ભરતભાઈએ માંડવી સાથે, લક્ષ્મણજીએ ઉર્મિલા સાથે અને શત્રુઘ્નજીએ સુતકૃતિ સાથે લગ્ન એક જ મંડપમાં શરૂઆતમાં કરી હતી. એટલે કહેવાય કે આ જે સમૂહ લગ્નની શરૂઆત છે એ ભગવાન શ્રી રામના સમયથી કરવામાં આવી હતી. આજના સમયમાં સમૂહ લગ્નની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આજે મોંઘવારી વધી રહી છે અને આજે લોકોની જરૂરિયાત પણ વધી રહી છે. પરંતુ આજે દેખાદેખીમાં આ સમૂહ લગ્નમાં આપણે જોડાઈ નથી રહ્યા. આપણે તો એકબીજાને નીચે દેખાડવામાં આના કરતા વધારે હું ખર્ચો કરી શકું એવી લગ્ન આપણી ગ્રંથિથી આપણે પીડાઈ રહ્યા છે. આજે લગ્નનો પવિત્ર સંસ્કાર ઘણી જગ્યાએ દેખાદેખી અને બિનજરૂરી ખર્ચાનો કાર્યક્રમ બની ગયો છે. સામાન્ય પરિવાર પણ પોતાના સંતાનોના લગ્ન માટે લાખો રૂપિયા ખર્ચે છે. ઘણા લોકો દેવામાં ડૂબી જાય છે, મિલકતો વેચી નાખે છે માત્ર સમાજમાં દેખાવ કરવામાં. હું આજે યુવા મિત્રો પાસે એક જ વિનંતી લઈને આવ્યો છું. આજે યુવા મિત્રોએ આજે સમજવાની જરૂર છે. મા બાપ આખી જિંદગી મહેનત કરીને બચાવેલા પૈસા એક જ દિવસમાં ઉડાવવાનો કે દેખાવવાનો આપણે બંધ કરવું પડશે. એ કોઈ શાણપણ નથી. મેં ઘણા પરિવારોને જોયા છે જેમણે માત્ર દેખાદેખીના કારણે દેવું કર્યું હોય કે મિલકત વેચી નાખી હોય, પછી વર્ષો સુધી તેની સજા ભોગવે છે. આપણા વડીલોએ ખૂબ જ દૂરદર્શીથી સમૂહ લગ્નો જેવી સુંદર પરંપરા શરૂ કરી હતી અને તેનો હેતુ સમાજના દરેક પરિવારના કલ્યાણનો હતો. સમૂહ લગ્નનો અનેક ફાયદા છે. ખર્ચા ઓછા થાય, ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળે, દહેજ જેવી કુપ્રથા
માં રોકવામાં મદદ મળે. અને સૌથી મહત્વની વાત, લગ્ન દેખાવ નહીં પરંતુ સંસ્કારથી થાય. આજે હું સમાજના તમામ પટેલ શ્રીઓને અને આગેવાનોને ખાસ વિનંતી કરું છું. આપણો સમાજ ખૂબ જ સક્ષમ છે, શક્તિશાળી પણ છે, આર્થિક રીતે ખૂબ જ મજબૂત બની રહ્યો છે. આપણે સૌ મળીને નક્કી કરીએ તો સમૂહ લગ્નમાં જોડાતા દરેક નવદંપતીને લગ્ન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં પણ આપણે સફળ બની શકીએ. સાથે સાથે નિઃશુલ્ક લગ્ન સાથે આપણે થોડી ઘણી કન્યાદાનમાં પણ એમને મદદ કરી શકીએ. અને આ થાય તો વધારેમાં વધારે યુવાનો અને ગરીબ લોકોને પણ આમાં રાહત બને અને યુવાનો પણ આકર્ષિત થાય. આજે આપણે જોઈ રહ્યા છે દીવના લોકોએ ખૂબ જ સરસ પરંપરા શરૂ કરી હતી આ સમૂહ લગ્નની. એક સમયે 200 લગ્ન થતા હતા. આજે થોડી આમાં ખોટ આવી રહી છે. એના માટે આપણે ફરીથી પટેલ શ્રીઓએ મહેનત કરવાની જરૂર છે અને હરેક વ્યક્તિ આ સમૂહ લગ્નમાં જ લગ્ન કરે તે ફરી ઊભું કરવાની જરૂર છે. ખરેખર આપને તકલીફ આવે, જ્યારે સારા કામ કરતા હોય તો તકલીફ તો આવવાની જ, પણ એ તકલીફને દરકિનાર કરીને સમાજે એકજૂટ બનીને યુવાનોને સાથે લઈને આપણે બધાએ ફરીથી સમૂહ લગ્નની પરંપરાને આપણે મજબૂત કરવાની છે. આજે હું પટેલ શ્રીઓને એ પણ વિનંતી કરું કે આજનો સમય આધુનિક સમય છે, મોડર્ન સમય છે. અને બધા જ હું પણ જાણું છું યુવાનોને પણ એવું હોય છે કે લગ્ન તો એક જ વાર થાય. એટલે પટેલ શ્રીઓને મારી વિનંતી છે કે મોડર્ન જમાનાના અનુસાર થોડીક લિબર્ટી આપવી જરૂરી છે. આપણે લિબર્ટી આપશું તો યુવાનોને પણ એમાં મોજમાં સાથે આનંદ પણ મળે અને લગ્નની પરંપરામાં એ લોકો સંયુક્ત રીતે જે મનની ઈચ્છા એ પૂર્ણ પણ કરી શકે એવી થોડી છૂટછાટ આપીને વધારેમાં વધારે યુવાનોને આપણે આ લગ્ન તરફ, આ સમૂહ વિવાહ તરફ ખેંચી શકીએ એવી વિનંતી કરું છું. આજે હું જોઈ રહ્યો છું કોળી સમાજના 40 થી 50 વિભાગો છે. નાનાથી નાની જાતમાં આપણે 40 થી 50 જાતિમાં વેચાયેલી કોળી સમાજ છે. ત્યારે આ દીવમાં મેં જોયું છે કે 12 થી 14 જાતિની જ્ઞાતિઓનો સમાજ સંગઠિત બનીને એ સમાજને ચલાવી રહ્યા છે. આ સમાજને ચલાવવા બદલ, સંગઠિત રાખવા બદલ હું તમામ સમાજના આગેવાનોનો આભાર માનું છું અને એમને શુભકામનાઓ આપું છું કે આવા સંગઠનિક કાર્ય તમે કરતા રહેજો. સાથે સાથે એક વાત એ પણ કરવાની છે, જ્યારે મનોજભાઈએ મને આમંત્રણ આપ્યું ત્યારે મને કહ્યું હતું કે સાંસદ સાહેબ આયોજનમાં પણ થોડી મદદ કરજો. મેં તેમને કહ્યું હતું કે ભાઈ સાહેબ, આ દીવના લોકોનો તો હું એટલો ઋણી છું કે મારા ચામડાના ચંપલ બી બનાવીને આપી દઉં તો એ ઋણમાંથી મુક્ત થવાનો નથી. મેં કીધું કે ભાઈ ફૂલની પાકડી તને જરૂર મદદ થશે. અને મેં ત્યારે નક્કી કર્યું હતું કે વાડી સમાજમાં બી 2 લાખ રૂપિયા મદદ કરી દઈશ અને વણકબારામાં બી 2 લાખ રૂપિયા આપી દઈશ. એ તો મારો એક મહિનાનો પગાર જ છે. આ પગાર તો લોકોનો જ છે, લોકોમાં નહીં આપવાનો તો ક્યાં આપવાનો. પણ દુઃખ હાથે કહેવા પડે કે મને વાડી વિસ્તાર વાળા બોલાવા જ નહીં આવ્યા. હજુ સુધી મને સ્વીકારી જ નહીં શક્યા કે હું સાંસદ છે. ભાઈઓ, તમારો જ સાંસદ છું ને મારા હૃદયના અંતકરણથી તમારા માટે જે પણ કરવાનું હશે એ સાંસદ કરશે જ. પણ મને બોલાવવાની આવ્યા, મને પત્રિકા પણ મારી ટેબલ પર મૂકી આવ્યા, ખાલી મને ફોન બી કરતે કે સાંસદજી તમને અમે ઇન્વિટેશન આપવાના છે, જો આપ્યા હોત તો હું તમારી ઘરે જરૂર તમારામાં આવતે. મને દુઃખ છે કે હું ત્યાં આવી નહીં શક્યો. હવે આશા રાખું કે આગલા વર્ષ સુધીમાં એ લોકો મને સાંસદ માની જાય અને મને ઇન્વિટેશન આપે તો ત્યાં આવીશ. પરંતુ હજુ પણ કહું છું કે હું તો તમારો જ સાંસદ છું અને આ 3 વર્ષ સુધી હજુ પણ તમારો સાંસદ તો રહેવાનો જ છું. અને તમને જે પણ મદદની જરૂર પડે ત્યારે આ સમાજનો સાંસદ તમારા પડખે ઊભો છે અને તમારા પડખે રહેશે. ફરી એકવાર વણકરપા કોળી સમાજ અને વડીશ્રી કોળી સમાજના તમામ આયોજકોનો ભવ્ય અને દિવ્ય આ સમૂહ લગ્નના આયોજન બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. આજે સાથે સાથે આજે પોતાના નવજીવનની શરૂઆત કરનાર તમામ નવદંપતી ભાઈ બહેનોને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું. ભગવાન તેમની સુખ સમૃદ્ધિ, સંસ્કારી અને સફળ દાંપત્ય જીવન જીવે એવા હું તેમને મારા હૃદયના અંતકરણથી આશીર્વાદ આપું છું. આપે મને મળાવ્યો, માન આપ્યું, સન્માન આપ્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય કોળી સમાજ.